રગવાની કટી હવે એમાં 2 લીલા મરચા નાખી દેવું આપણે। અને હવે થોડાક મીઠા લીમડાના પાન નાખી દેવું। અને હવે આપણે એને ખાંડી લઈશું। હવે આપણે નાખશું શેણાનો લોટ। શેણાનો લોટ નાખી દીધો। હવે આપણે ખાંડેલું લસણ ને મરચું નાખી દેવું આમાં। હવે ટમેટું 2 સુધાર્યા છે એ ટમેટા નાખી દઈ। થોડાક ધાણા સુધાર્યા એ ધાણા નાખી દઈ। હવે આપણે આમાં થોડીક સાય નાખી દેવું। થોડીક સાય પહેલા નાખવાની। હવે એમાં નાખી દઉં હળદર, ધાણા જીરું અને થોડુંક લાલ મરચું। આપણે લીલા મરચાં તો નાખેલા છે, થોડુંક લાલ મરચું નાખી દેવું આ રીતનું। અને હવે નાખીએ આપણે થોડુંક મીઠું સ્વાદ અનુસાર। પછી આને આપણે મિક્સ કરી લેવું। આ રીતનું મિક્સ કરી લેવાનું। હવે આમાં પાછી આપણે થોડીક સાય નાખશું। અત્યારે તો જોતા પૂરતી નાખી દેવું, મસાલો મિક્સ કરવાટું એટલી સાય નાખી દેવું। અને હવે એમાં નાખશું પાણી। આપણે જેટલી બનાવતો હોય કઢી એ માપમાં પાણી નાખવાનું। આ રીતની પાણી નાખીને મિક્સ કરી દેવાનું, હલાવી નાખવાનું। આ રીતનો કલર આવી જાય। આપણે એવું લાગે તો આપણે થોડીક હળદર વધારે સેજ નાખવાની કલર પકડાવવા હાટુ। પાછી મિક્સ કરી નાખવાની। હવે આપણે નાખી દેવું એમાં બાફેલો હરગવો। આ રીતનું નાખી દેવાનું આમાં। આપણે બહુ પાણી નથી નાખતા, આપણે પેલા પાણી નાખ્યું હતું એટલે જરૂર પ્રમાણે પાણી નાખવાનું। હવે આપણે 2 પાવડા તેલ નાખી દેવું વઘાર કરવા હાટુ।
હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી દઈ, રાઈ જીરું અને મરચાં ને લવિંગ ભજીયા. હવે રાઈ જીરું ફૂટી ગયું છે, હવે એમાં આપણે મેથી નાખી દઈએ થોડીક. હવે આપણે મેથી ગરમ થઈ, હવે આપણે આમાં હિંગ નાખી દઈએ થોડીક. અને હવે આપણે નાખી દેવો મીઠો લીમડો. હવે આપણો મસાલો બધો થઈ ગયો છે, હવે આમાં આપણે કઢી નાખી દઈએ. હવે આપણો વઘાર થઈ ગયો છે, આ રીતનું જોઈ લેવાનું ચેક કરીને, પછી આપણે નાખી દેવાનો આ બધો મસાલો. હવે આપણે બધું મિક્સ કરીને હલાવીને જોઈ લઈએ ઘડીક. આપણે થોડું હલાવતું રહેવાનું, અને નકર આમાં પાછું શીણાનો લોટ હોય એટલે હેઠે સોટી ન જાય. અને ગેસ થોડોક ધીમો કરી નાખવાનો, ધીમા ગેસે આને પાકવા દેવાની. હવે આપણે આને ઢાંકી દેવું, 10-15 મિનિટ સુધી, 20 મિનિટ સુધી સડવા દેવું. હવે આપણે કઢી ઉકળી છે, હવે એમાં આપણે થોડોક ગરમ મસાલો નાખી દઈએ. થોડોક ગરમ મસાલો નાખી દેવાનો અને હલાવી નાખવાનો. આ રીતનું મિક્સ કરી નાખવાનો ગરમ મસાલો. કઢીને ધીમે ધીમે હલાવતી રહેવાની. શેણાનો લોટ હોય એટલે સોટે નહીં ને, એટલા માટે હલાવતી રહેવાની ધીમે ધીમે. હવે આપણી આ દેશી થાળી ચાર છે, ગુજરાતી થાળી. આ છે આપણી કઢી, આ છે ભાખરી, અને આ છે ગાજર કોબી મરચાંનો સંભારો, અને આ છે દૂધ. આ રીતની આપણી ગુજરાતી કઢી રેસીપી, અને આ ગુજરાતી થાળી છે આપણી. હવે આપણે જમવા બેસી જઈએ.